નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 12 તારીખ અને વાર થયો છે મંગળવાર। તો મિત્રો આજના દિવસે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે તેના સમાચાર જોશું। સાથે હવામાન સમાચાર એ પણ મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર આવતા ભારે પવનો જે છે એના કારણે હવે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદ વરસવાનો છે, એટલે કે વરસાદ પડશે। ચોમાસાની સિઝનની શરૂઆત થાય તે પહેલાં અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ ડરાવની આગાહી જાહેર કરી છે। દરેક આગાહી જાણીશું આજના વિડીયોની અંદર કે ગુજરાત રાજ્ય ઉપર ક્યાં વરસાદી સિસ્ટમની અસર છે એ વધારે પડતી જોવા મળી શકે। તો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતનો અડધો મેપ જે છે આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી લેવામાં આવેલો મેપ છે। હવે આ ગુજરાત રાજ્યનો અડધો મેપ જે છે એની અંદર વાદળોનો ઘેરાવો છે વધારે પડતો જોવા મળી રહ્યો છે, એટલે કે મોટા પ્રમાણની અંદર વાદળોની સિસ્ટમ છે જોવા મળી રહી છે। હવે આ વાદળોની સિસ્ટમ વરસાદી સિસ્ટમના કારણે જોવા મળી શકે છે, પરંતુ અંબાલા પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે સર્જાણી એના કારણે વાતાવરણની અંદર પડઘો પડ્યો। હવે આ વરસાદની સિસ્ટમ વાતાવરણની અંદર જો પડઘો પાડતી હોય તો હજી તો ચોમાસાની સિઝનની શરૂઆત બાકી છે। આ મિત્રો માત્ર માવઠું જ અસર હતી, માવઠું અને ગુજરાતના વાતાવરણની અસર જે હતી કે જેમને માધ્યમથી અરબ સાગરના દરિયાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે જાણીશું। તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ શું કહેશો દિલીપ સર, અને તેમના માટે હવામાન સમાચાર દ્વારા જે છે સૌથી મોટી આગાહી આપવામાં આવી છે। હવે આ આગાહી તમે અહીંયા જોઈ શકો છો। તો આ સેટેલાઇટ ઇમેજનો માપ આપણે જ્યારે નક્કી કર્યું ત્યારે રાજકોટ છે, જામનગર છે, ગાંધીધામ છે, નલિયા છે, લખપત છે, ઓખા છે, ભુવનેશ્વર છે, તેમજ ઘણા બધા એવા મેપ છે એના વિશે આપણે સેટેલાઇટ ઇમેજ નથી। હવે આ વરસાદી સિસ્ટમ 2 થી 3 દિવસ માટે ચાલી હોય તો વાતાવરણની અંદર ફેરફાર થઈ જાય। ત્યાં તો ગુજરાતના દરિયાકાંઠે ખબર પડી જાય આપણને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયો, વરસાદ મૂકો અને હવામાન સમાચાર કવર કરો। તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે જાણવું હોય તે જાણ કરો, અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપવાના એ પણ જાણી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર મુખ્યત્વે પૂછતા હો તો જે એને પાસે કોઈ એવા પ્લાનિંગ હોય તો એ પણ આપણને કહે। તો આ વરસાદી સિસ્ટમ છે એ મુખ્યત્વે તો બંને લોકો પાસેથી છે એ માહિતી આપે છે કે હવામાન સમાચારની અંદર શું થયું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ ગુજરાતના દરિયાકાંઠે રહું છું। તો આ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી અલગ સાગર બનાવી દે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ ઓછી થઈ જાય અથવા તો ટ્રિપિકલ થઈ જાય। જો આ વાતાવરણને 2 થી 3 દિવસનો સમયગાળો લાગતો હોય તો ચોમાસાની સિઝનને વરસાદ આવે અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એમને મુખ્યત્વે ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈ અને સ્ટેટ ઓફ બંગાળની ખાડીથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાવી દો, જેથી કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જણાવી દઈશું। તો આ માટે ગુજરાતના મોટા પંથના માલિકો જે છે એમના માટે હવામાન સમાચાર એક પ્રકારનું માવો માંગવું એ પ્રમાણે હોય છે, પરંતુ હવામાન સમાચારને એ જ મુખ્યત્વે નથી। બાકી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમની પાસે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને હવામાન સમાચારની અંદર આગળ આવવા માટે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સમયસર મર્યાદા લેવી પડશે। તો આ માટે ગુજરાતના હવામાન સમાચારને જણાવીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે, જેમાં નાગપુર છે, સુરત છે, તેમજ વડોદરા છે, તેમજ જામનગર, ભાવનગર છે, જિલ્લા અમરેલી, ગીર સોમનાથ છે। આટલા 3 થી 4 વિસ્તારોની અંદર જો વરસાદ હોય તો વાતાવરણ જવું છે। બાકી ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝ હોય કે કોઈ પણ જગ્યા હોય કે ફોર્મ ભરવાનું હોય તે પણ જવું નથી। હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાવી દો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ગુજરાતના દરિયાકાંઠાના લોકો સમજાવે તે પહેલાં આ મેપ જે છે એ સૌથી પહેલાં ઓપન થઈ જાય। હવે મિત્રો તમે જોઈ શકો છો આ મેપ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના હવામાન સમાચાર જેને કારણે એવું કહેવામાં આવે કે આને ઘરે લઈ જવાની નથી। તો આ વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ ગુજરાતમાં જાહેર થોડું પાડવાનું હોય। આ માટે હવામાન સમાચાર મળે તે માટે તમને કહે છે। જો વરસાદી સિસ્ટમ આગળ વધતા જોવા મળી ગયા હોત તો એ પણ તેમનું કામ થત નહીં। જો વરસાદી સિસ્ટમની આગળથી થોડેક દૂર રહી ગયા જેથી કરી એને હવામાન સમાચાર જાણવું નથી।
તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો. બેંગલ ઓફ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો. બેસ્ટ ડેમ ઓફ ગુજરાતના થઈ ગયા. તો એમને શા માટે થઈ ગયો? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરાવી દો. હસન અલી. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન મોલ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ આપી દેવું. ગુજરાતના હવામાન સમાચારને મુખ્યત્વે આગળ ધરાવી અને ગુજરાતના 2 થી 3 લોકેશન છે એ મુખ્યત્વે કોમન ચીજની અંદર રાખવું. તો આ સમાચારને ગુજરાતના હવામાન સમાચાર છે એમના દ્વારા ધ્યાન આપવું પડશે. જો વરસાદી સિસ્ટમ એમના દ્વારા ધ્યાન આપવામાં આવશે તો જ વરસાદ ગુજરાતના બીજા એવા મેટા અટવાયેલા જે કેસ છે એને આપણે પૂર્ણ સ્થાપિત કરી શકીએ. પરંતુ આ એક કેસની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર તો વધારે પડતી અસર છે એ ચોમાસાના વરસાદની આવે છે, પરંતુ અમુક ભાગોની અંદર મેળવેલી જે વરસાદી સિસ્ટમ હતી એ સિસ્ટમની અસર જ ગુજરાત ખાઈ ગયા. તો આ વરસાદી સિસ્ટમ જ ગુજરાતના ખાઈ ગયા. જે છે જેસલ રે એવું તોરલ કેશજી એ જીરે ઓલું કેસર જેસે કે જો વરસાદી સિસ્ટમ હશે તો જ કહેતો હશે વરસાદી સિસ્ટમ અસર. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાવી દો અને આ હવામાન સમાચાર જે છે એ મુખ્યત્વે આપવાને ઉંટાળવાના જો. તો આ દરેક લોકોએ ખાસ સાવચેતી રાખવી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો. તો આ ગુજરાતનો હવામાન સ્ટેપ બાય સ્ટેપ છે એ મુખ્યત્વે ના આવે. વરસાદની ઇસ્યુ પણ હોઈ શકે. વરસાદ ઓછો હોય તો એમ પણ ધ્યાન ધરવું. તો આ માટે ગુજરાતનું સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ 2 થી 3 કલાક માટે હવામાન સર જાણી લો. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી આપવાની અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને આપવાની રહેશે કે નહીં. તો આ માટે ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ જે છે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન બારોબાર. તો આ માટે હવામાન સર છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે હવામાન સમાચારની અંદર મોસ્ટ ઓફ દરેક લોકોની અંદર સાવચેત અને માહિતી હશે. તો આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે હવામાન સમાચારની અંદર 2 થી 3 ગીવ અપ્રૂવ્ડ અચેજ સિગ્નલ ફોટો જે છે એ આપવાનો રહેશે. આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ. તો એ બંને લોકોના નામ સેમ થતા નથી. નીતિનલ ભાઈ અને વિપુલ સોસાયટી કહેવામાં આવે છે. વરસાદની સિસ્ટમ આગળ ધરાવતા બંગાળની ખાડી સુધી પહોંચી છે, પરંતુ ત્યાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ આવવાના કારણે 2 થી 3 કલાક માટે સૂકવવું પડશે. હવે આ હવામાન સમાચાર છે 2 થી 3 કલાક માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને આપણે ધારણ કરવો પડે, જેથી કરી અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કામ સર્જન થઈ જાય તો માહિતી પ્રમાણે આગળ વધાય. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને કીધું. તો એમને શું કહ્યું? તો આ માટે કહેવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું કહેવામાં આવ્યો છે. વેસ્ટર્ન અવરિલ પટેલનું કહેવું છે કે હવામાન સમાચારની અંદર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એને પણ આપણે ધ્યાન આપવું પડશે. જો આજ મોહમ્મદ જે છે એમને ધ્યાન આપવું પડશે. બાકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘણી બધી ભાંગ છે એ જાણવી પડી ગઈ છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને જણાવી દેશું. માહિતી અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 55% જેટલી લાગી રહી છે, પરંતુ આ હીટવેવની આગાહી જે છે એ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ. તો એ હીટવેવની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવવાનું એમ. તો હવામાન સમાચાર એ શું કહેવું? ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન શું કહેવું? આ જ પ્રકારે 2 થી 3 કલાક માટે હવામાન સમાચારને ધ્યાન આપો. જો આવાસ મહેતા ગામની અંદર જો 2 થી 3 કલાકની અંદર હિયરિંગ વન્સ આપવો જરૂરી છે, તો હવામાન સમાચારને જે છે એ પેટ્રોલ તળે જમીન ખિસક ગઈ જો વરસાદી સિસ્ટમનું વાત ધ્યાનથી સાંભળ્યું હોય. હવે આ વરસાદી સિસ્ટમની ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ સમયસર સવાર પડી છે. હવે જો આ વરસાદી સિસ્ટમ આગળ વધી હોય તો વાતાવરણના ભેગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સચોટ પ્રમાણમાં માહિતી આપણે પહોંચાડવાની છે. તો આ વરસાદી સિસ્ટમ જે છે એ મુખ્યત્વે આગળ એનું કારણ બનશે અને એનું ભાગ પણ બનશે. જો વરસાદી સિસ્ટમની અર્નિંગ ભરવાની જે પણ માહિતી છે એ માહિતી આપતાની સાથે ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝના માહિતી છે એ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર 2 થી 3 મેચ જીતાડવાનો એ બન્યો હશે. તો આ માટે પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે, નહીંતર તો ગુજરાતના જે પણ સ્ટેટ હોત એના દરેક લોકોના સમાચાર છે આપણે પહોંચી જાત. તો હવે એવું કાંઈ છે તો એવું ગોઠવશું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર જણાવી દઉં કે આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનો સમય લાવ્યા હોય, પરંતુ માથે અરબ સાગરની દરિયાની અંદર રાક્ષસ બની ગયા. હવે એ બંનેને રાક્ષસ નથી બન્યા, તમે બનાવી દેવામાં આવ્યા છે ને એ પણ રાક્ષસ નહીં કાચબા, જેથી કરી અને એમની પાસે એવું ન થાય
કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાપી લેવામાં આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના 27% આવવું જોઈએ, પરંતુ આ શર્ટ એવી નથી. ગુજરાતના હવામાન ભાંગે એવી શર્ટ આવી નથી, જેથી કરી વરસાદ જે છે એ મોટા પ્રમાણમાં 2 થી 3 જિલ્લા માટે છે એ વેસ્ટ ઓરેન્જ દર્શાવવામાં આવી છે. આ માટે ઇંગ્લિશ સર્ચ છે એ કરવું જરૂરી છે. આ માટે ગુજરાતના હવામાન સમાચાર છે એમને માહિતી આપણે બંધ છે. તો આ ગુજરાતના દરિયાકાંઠાને છે લોકેશન પ્રમાણે આજના દિવસે છે સમાચાર મળ્યા છે. તો આ દક્ષિણ ભારતનો મેપ જે છે એ તમે જોઈ લો. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ સૌથી મોટા પ્રમાણમાં આગળ વધારશે. હવે એકાદ 2 જિલ્લા માટે તો વરસાદ પડશે, પરંતુ જિલ્લાઓની અંદર મે મહિનાની અંદર હવે શરૂઆત થશે વરસાદી ચોમાસાની. જો 2 થી 3 કલાક માટે હવામાન સમાચાર સ્થિર રહે તો આ વરસાદી સિસ્ટમ છે એ જોવા મળે. જો વરસાદી સિસ્ટમની ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન હોત તો તે છે એ આપણે રાજકારણમાં પણ જોવાઈ ગયું હોત. હવે આ વરસાદી સિસ્ટમની રાજકારણની અંદર 2 થી 3 કલાક માટે છે એ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે. આ માટે હજી 2 થી 3 કલાક માટે સિટી દિલ્હી દૂર નહીં. વરસાદી સિસ્ટમની અંદર આ વાતાવરણ છે એ સૌથી મોટો ફેરફાર આપવો જરૂરી છે. આ 2 થી 3 કલાક માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એને ધ્યાન આપીને સમજો.